મિત્રો નમસ્કાર, હું છું વનાભાઈ। તો મિત્રો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, અઠવાડિયું 15 દી થઈ ગયા છે અને આપણા ખૂબ સરસ વિડિયા ચાલે છે અને તમારા બધાનો ખૂબ સહકાર છે। આપણા વિડિયા ઐતિહાસિક દરિયા વિશે ટાપુ એટલે કે ભેંસલો એ મિત્રો 45,000 પહોંચી ગયો। પછી પુડિયાનું શાક છે એ 24,000 પહોંચી ગયું। પછી આપણી વાસેટીની ભાજી છે એ 40,000 પહોંચી ગયો। આ અઠવાડિયાના સમયગાળાની અંદર ખૂબ વ્યૂ આવ્યા અને આની અંદર મિત્રો કોમેન્ટો બહુ આવી। તો કોમેન્ટોમાં બધાય જવાબો આપણે એને કોમેન્ટની અંદર જ આપતા થઈએ છીએ, પરંતુ એક એવી કોમેન્ટ આવી કે તમારું કયું ગામ। એટલે મિત્રો આજે હું આ વિડીયો બનાવીને તમને મારા ગામનું નામે કહું અને મારું આખું ગામે તમને બતાવું। તો મિત્રો મારું ગામ છે તળાજા તાલુકાનું મેથરા અને જિલ્લો ભાવનગર। અમારા ગામનું નામ આમ તો ગુજરાત લેવલે નહીં પણ આખા ઇન્ડિયા લેવલે આવેલું છે કે મેથરા બંધારો। અમે બધા લોકોએ ખેડૂતોએ સ્વયં મહેનતથી આ બંધારો બનાવેલો છે અને સરકારે 185 કરોડનું આયોજન કરેલું છે, પણ હજી સરકારનું અહીંયા કાંઈ કર્યું નથી। તો એ સ્વયંભૂ બંધારો બનાવ્યો એ મેં 2018ની અંદર બનાવ્યો અને અત્યારે અમે એનો લાભ બધા ખેડૂત મિત્રો લઈએ છીએ। તો મારું ગામ આ મેથરા છે મિત્રો, અને જેણે મિત્રો સહકાર આપ્યો એ બધાનો હું હાર્દિક આભાર માનું છું। તો મિત્રો આવો નવો સહકાર આપતા રહેજો અને હવે જોવો મારા ગામનો વિડીયો તમે। હાલો મિત્રો, આપણે સવારમાં આજે ધાબા ઉપર ચડ્યા છીએ અને ધાબા ઉપર મોર આવે, મોર સણે પણ આપણે આવ્યા ધાબા ઉપર એટલે એ જતો રહો। હવે પાછો હું અહીંયા નીચે ઉતરી જાય ને એટલે મોર આવશે પાછો સણવાનું કળા કરશે ને એવું બધું કરે। અને આવું કંઈક આજનું નૈસર્ગિક વાતાવરણ છે અને હું આજે પહેલી વાર જ ધાબા ઉપર આવ્યો છું, નકર અહીંયા પગથિયા નથી બનાવેલા અને આ અમારું ગામ છે જૂનું, પ્લોટ વિસ્તાર બતાતો નથી। તો મિત્રો તમે અમારો આજનો આ કંઈક વિડીયો જોતા રહેજો। હાલે મોર, ઓ હા હાલે, જો આવ્યો, બોલાવ્યો એટલે આવ્યો કે નહીં? તો સરવા મળી, હા મળી સણવા, સણવા મળી, સરસ, હા ખાતું તરત કોઈ નહીં કવરાવે હો, હા મિત્રો હાવ મોર મારી બાજુમાં આવી ગયો, કારણ કે હું આને રોજ સણ નાખું ને એટલે એને ખબર છે કે આ આપણને મારશે નહીં। જુઓ સિંગના દાણા વીણે છે અત્યારે, હા સિંગ દાણા વીણે અને હમણાં ખાઈને કળા કરીને ડર લાગે ને બજારમાં કંઈક ખખડાટ થાય ને કૂતરાનો માણસનો પગરવ થાય ને ત્યાં ડરી જાય, એને એમ થાય હાલે મોર 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 હાલે 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 મોર 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 તો સાંભળે છે શાંતિથી। તો હાલે મોર, હાલે 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 અહીંયા તો મિત્રો આ આપણી શેરી, આપણી ગાડી પડી છે, આ ધાબુ છે મારા ભાઈનું, અહીંયા રોજ મોર સણવા આવે। અત્યારે થોડુંક સણીને વી ગયો, ડરી ગયો। અને સામે જો આ જંગલ જ છે, આપણી બાજુમાં જંગલની ઓફિસ છે, આ જંગલ છે પણ સામે બંધારો છે, કશું બતાય મોર જો પાંદડા ખાય છે જંગલની ઓફિસની અંદર। હાલો મિત્રો જુઓ, આ શિવ મંદિર છે અમારું, શિવ મંદિર અને એ ઢોરા ઉપર છે। હા મેં ખોડિયારમાંની ધજા બતાવી, પછી આ બધું મારું જૂનું ગામ છે। આ હા મેં દેખાય ને એ ગઢ કહેવાતો, એની અંદર દેશી નળિયાવાળા મકાનો હતા, પણ રહેતા વિલાતી નળિયા થઈ ગયા અને
હવે બધા સ્લેબવાળા મકાન બનાવવા મળ્યા. આ રીતે કંઈક અમારા ગામનું નૈસર્ગિક સૌંદર્ય છે આજનું. અને આ સામે અમારો બંધારો ભર્યો હતો. હા મેં પવન શક્યું. આ અમારા બંધારાની વિશાળતા દઉં તને. અમારું આ જૂનું ગામ કહેવાય, મેન ગામ એમ. અને મિત્રો છે ને આપણું ઘર સામે જ છે, અહીંયા નજીક જ છે. પણ હવે હમણાં હું તમને દેખાડું, આડા ઝાડવા છે. જો આ અમારે મેન શોખમાં જવાનો રસ્તો છે. આમ મેં મેળી જેવું બતાય ને એ શોખ છે. મંદિર હા મેં આ જે ટાવર બતાય ને એ પ્લોટ છે, અમારો પ્લોટ વિસ્તાર કહેવાય. એટલે નવું ગામ બંધાણું એ. આ અમારો હા મેં દેખે ને, હા મેં આ મેન શેરી છે. હા મેં છે એ મારે ઝાપો કહેવાય. એટલે કે ત્યાં આગળ જતા આ વાવનો પીપળો છે, એની બાજુમાંથી બસ સ્ટેશન છે. અને એની સામે પણ નાનું એવું તળાવ છે. અને હા મેં ધારું બતાય, પછી એ ધારું વટીને દરિયો આવેલો છે અમારે. અહીંથી 1 કિલોમીટર થાય. સમુદ્રનો નજારો તો તમને અવારનવાર આપણે બતાવ્યો જ છે. પ્લોટ વિસ્તાર હજી અહીંથી થોડુંક દૂર છે, 500 મીટર. પણ આપણે હમણાં જઈશું તો બતાવીશું નજારો. અહીંથી જો મિત્રો ઓલો થાંભલો બતાય ને એ નળિયા, એ મારું ઘર છે. અને હા મેં જો ઈટું પડી ધાબા ઉપર બતાય છે. ધાબા ઉપર ઈટું પડી, મોર આવે. અને આ ઘણા ખરા મકાનો તો મિત્રો છે ને રહેણાંક વિનાના છે અત્યારે હાલમાં. અને આ અમારી જૂની નિશાળ હતી, એમાં હું ભણેલો છું. અને અત્યારે એ પાછલું પડાળ એનું પડી ગયું છે. હવે એને રિનોવેશન કરાવવાની જરૂર છે. અને હવે મેન નિશાળ તો જો સામે વી ગઈ. આ સાપરું બતાય ને નિશાળ જ છે સામે. આ બધી નિશાળની જગ્યા છે અમારે. ઝાડવા જો અહીંયા નિશાળ જ આવી ગઈ. અને તો મિત્રો હવે છે ને આપણે હમણાં થોડી વારમાં પ્લોટ વિસ્તારમાં જઈએ. મિત્રો આ છે અમારું મેથળાનું તળાવ. જો આ અમારા જયદીપભાઈ શિયાળ છે, એમની ચેનલ છે દોસ્તી કિંગ. દોસ્તી કિંગમાં એ વિડીયા મૂકે જ છે અવારનવાર. અને એ હમણાં આમ પ્રતાપરા બાજુથી આવ્યા, આપણે હમણાં શૂટિંગમાં લીધું. બોલો જયદીપભાઈ, કેમ છો? મજામાં? મજામાં. વિડીયા મૂકજો. હા હાલો મિત્રો, આ છે ને અમારો બસ સ્ટેન્ડ વિભાગ છે, બસ સ્ટેન્ડ વિસ્તાર. અને અહીંયા 2 રસ્તા ભેગા થાય છે. એક રસ્તો ઝાંઝમેર, એટલે કે ઝાંઝમેર મધુવનથી મેથળા આવે. અને આ પેલી બાજુનો બંધારા બાજુનો રસ્તો છે એ પ્રતાપરા ગામેથી આવે છે. અને અહીંયા અમારે 2 ટાઈમ બસ આવે છે. એક સાંજના 7 વાગે ભાવનગરથી મેથળા બસ આવે. અને એક બપોરના 3:30 થી 4 વાગ્યા સુધીમાં તળાજાથી મેથળા બસ આવે ને એ રિટર્ન પાછી મેથળાથી ભાવનગર સુધી જાય છે. ને ભાવનગર તમને 7, 7:30, 8 વાગે પહોંચાડી દે સાંજના. અહીંયા 2 સરકારી બસ આવે છે અમારે, એ અહીંથી પાછી વળી જાય છે. અને વર્ષોથી આ અમારી બસો આવે છે. તો આપણે થોડુંક પાછું બતાવીએ કે જો આ અમારા વડલો, એટલે કે ઘેરો વડલો. આ સામે બતાવી ભાણા દાદાના મંડપનો વડલો છે, ધજાવાળો. જુઓ તમે, હમણાં અમારે ગુરુ પૂનમજી ને એટલે ધજા ચડાવી. તો આ વડલા ઉપર આ ભાણા દાદાના મંડપનો વડલો છે. અને આ અમારું ઝાપો કહેવાય, એટલે કે આ બસ સ્ટેન્ડ. આ અમારી પંચાયત ઓફિસ, મેથળા ગ્રામ પંચાયત. મેથળા ગ્રામ પંચાયત ઓફિસ. અહીંયા બધા ગામના લોકોના કામ થતા હોય છે સરકારી. આ મિત્રો પીર દાદાનો ઓટલો કહેવાય. આ ચોમાસું છે ને એટલે એમની જે હોડ હતી ને, એની જે લીલી ચાદર છે એ હાવ હવે એનો કલર ઉડી ગયો. એટલે આ પીર દાદાનો ઓટલો છે ને, આ પીર દાદાનો બાવળિયો કહેવાય અમારે.
પીરદાદાનો બાવળિયો. અને આ અમારા બસ સ્ટેન્ડની ઝાંપાની બાજુમાં જ છે. જો આ પંચાયત ઘરની બાજુમાં જ છે. અને આ છે અવેડો. અહીંયા ઢોરને પાણી પાવા માટે અવેડો આ બનાવેલો છે. જો આવી રીતે જો વડલાની વડવાયું કેવી કોળી, કોઈ જોગંદરની જટાવો હોય એવું લાગે ને તમને. જુઓ આ બહુ વરસાદ છો ને એટલે જુઓ મિત્રો, કોઈ યોગી એટલે કે જોગંદર બેઠા હોય વર્ષોથી ને એની જટાવો આવી ભૂરી થઈ જતી હોય એ રીતની અમારી આ વડલાની જટાવો. આ છે અમારા બજરંગદાસ બાપાની મઢી. આ છે ને મિત્રો અમારી વાવ છે વર્ષોથી. અને 1405ની સાલમાં અમારા પબ્બાજીના મંગલજી દાદાએ આ વાવ ગળાવેલી. અને ત્યાં ખેતરપાળ દાદા અને ખોડિયારમાંનું થાનક છે આ વાવની અંદર. તો આપણે જોઈએ થોડોક બહારલી નજારો જોઈએ ભાઈ. અંદર તો વાવમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે, ચોમાસું સારું થયું. અને આ અમારો વાવનો પીપળો છે વર્ષોથી. અને આ છે અમારી મેથળાની વાવ ભાઈ. અહીંયા ખોડિયારમાં બિરાજમાન છે અંદર, અને ખેતરપાળ દાદા પણ છે. આ મિત્રો સબૂતરો અને બસ સ્ટેન્ડ બે જોઈન્ટમાં છે ને સામે છે અમારા વાવનો પીપળો. અને આ હામી છે અમારે શીતળામાની તેરી છે. અહીં શીતળા સાતમને દિવસે અમારે કથાની એવું હોય છે શ્રાવણ મહિનામાં. હાલો મિત્રો, આ છે અમારા સરમણાયા દાદાનું મંદિર, પ્રાથમિક શાળા. અને બાજુમાં અમારો કોમ્યુનિટી હોલ હતો આ પંચાયતનો. અને આ અમારી જૂની પંચાયત ઓફિસ છે વર્ષો પહેલાંની. એમનો આ ટાવર છે. હાલો મિત્રો, આ છે અમારું નંદઘર એટલે કે આંગણવાડી કેન્દ્ર નંબર 101. મિત્રો છે અમારે પાળિયા બધા એટલે કે પૂરધન દાદા. હાલો મિત્રો, આ છે ને આ રેલિંગ છે. આની અંદર અમારે સાખટ પરિવારના સુરધન દાદા એટલે કે સુરાપુરા દાદા ગીગા દાદાનો અહીંયા ખાંભી છે. એટલે અહીંયા સાખટ પરિવારો અહીંયા યજ્ઞ પણ કરે છે વૈશાખ મહિનામાં. જુઓ મિત્રો, અહીંયા છે ને સાખટ ભાઈઓના ગીગા દાદાની રણખાંભી છે એટલે કે. તો અને આ સરસ મજાનો ઓટો વડલો. આ મિત્રો વડલો તો હમણાંનો છે, પણ જો આ દાદાના પ્રતાપે છે ને આ વડલાની પણ જોગંદર જેવી જટાવો. અને જુઓ મિત્રો, આ ગીગા દાદાનું સ્થાનક છે. આખટ ભાઈઓ અમારો અહીંયા વિશાળ સંખ્યામાં યજ્ઞ હોય ત્યારે આવે અને સરસ મજાનું કાર્ય થાય છે ને ગામ ધોવાડો બંધ હોય છે. અને આપણે પણ સેવા આપીએ છીએ ભાઈ આવા ધાર્મિક કામમાં. આ ગીગા દાદાના સ્થાનકની બાજુમાં અમારે શિયાળ પરિવારના ઉર્ધન દાદા એટલે કે ખોડા દાદા એમનું પણ અહીંયા સ્થાનક છે. અને આ નિશાળની બાજુમાં જ બંને સ્થાનકો આવ્યા છે. ને અમારા શિવ મંદિરની સામે શિવ મંદિર અમારું ટેકરી માથે આવેલું છે. હમણાં ત્યાં આપણે જઈ જવો આ ખોડા દાદા મિત્રો. જય ખોડા દાદા. તો મિત્રો, આ અમારું શિવ મંદિર છે. અને બાજુમાં ભાણા દાદા અને ગીલા દાદા સંત થઈ જાય એમની દેરીયું છે. અને આ છે ભાણા દાદાનો આશ્રમ. જો મિત્રો, આ ભાણા દાદાનો અમારો આશ્રમ છે. અહીંયા અમે ભાણા દાદા સંત થઈ ગયા એમની ગુરુ પૂનમ અહીંયા ઉજવી હતી. આ બંને દેરીયું ભાણા દાદા અને આ ગીલા દાદા અને રાણા દાદા આ દેરીયું શિવ મંદિરની બાજુમાં જ આવેલી છે. હવે મિત્રો તો હા મેં ધજા ફરકે છે એ છે અમારા સિંધના સિકોતરમાં. અને અમે એને સિકોતરમાં કહીએ અથવા કોઈ એને ઠૂઠબાઈમાં પણ કહે છે. તો આ વાણવટી માતા છે. અને અમારા ગામને સહાય છેલા છે. એટલે અમારે બારિયા ભાઈઓ છે એ આ સિકોતરમાંને પૂજે. બારિયા ભાઈઓની પણ આ 18 વર્ણિયા માનતાઓ રાખવા માટે આવે છે મિત્રો. અને આપણે પણ માનતા રાખી હતી, આપણી માનતા ફળી છે માતાજીની. એટલે હાલો માતાજીનું પણ આપણે દેવળ અને ઓરડો લઈ લઈએ. હાલો, આ સિકોતરમાંનો ઓરડો છે મિત્રો. અહીંયા અમારે શિવ મંદિરની પાછળ
જુઓ આ અમારે શિવ મંદિરના પાછળનો ભાગ. હાલો મિત્રો, આ છે મારું રામજી મંદિર. અત્યારે આરતી પૂજા થઈ ગઈ છે, મારે થઈ ગયું થોડુંક મોડું અને બાપુ દરવાજો બંધ કરીને જતા રહેલા છે. આ છે અમારા બારિયા ભાઈઓના મોટા મઠ મેન. અમારા મેથળાની અંદર ઝાઝા ભાગના અમારા તળપદા કોળી પરિવાર અને મંગલદાદા પરિવાર બારિયા ભાઈઓનો જ વસવાટ છે અને અન્ય વર્ણ પણ છે, પણ સમગ્ર કોળી પરિવારનું ગામ છે. એમાં ભરવાડ પરિવાર રહે છે, પછી સાધુ પરિવારના ખોરડા એક બે છે, બ્રાહ્મણ પરિવારના એક બે ખોરડા છે અને બીજા અન્ય અમે બધા કોળીઓનો વસવાટ છે. આ છે સાંખટભાઈઓના મઢ. આ મિત્રો છે ને આપણે ઊભાઈ મહાકાળીમાનો શોખ છે. અહીંયા અમારે નવરાત્રિ, આ છે રંગભુવનનું મકાન અને અહીંયા નવરાત્રિ અમારે 9 દી રમવામાં આવે છે અને અહીંયા અમારે આજુબાજુના ગામના બધા નવરાત્રિમાં જો આવે. આ સામે છે એ મહાકાળીમાનું મંદિર છે. એ પહેલાં છોરો હતો પણ હવે આપણે મહાકાળીમાનું મંદિર બનાવી નાખ્યું. તો હવે છે ને આપણે ખોડિયારમાંને ઢોરે દઈ. અમારું ગામ બંધાણું 4ની સ્થાપના છે અમારા ખોડિયારમાંની. હવે એ એક દેરી આપણે ન લઈએ તો આપણા વિડીયામાં ઘણી ખામી બતાવે એટલે જાય. હાલો મિત્રો, આ છે અમારી ખોડિયારમાંની દેરી અને આ અમારું ગામ બંધાણું ને મેથળા અને 1404ની સાલમાં ગામ અમારું બંધાણું. 4ની અહીંયા અમારા મંગલદાદાએ સ્થાપના કરેલી ખોડિયારમાંની. અને આ છે ઢોરો મિત્રો, ગામનો ઊંચામાં ઊંચો ઢોરો છે આ. અને અહીંથી જ ગામની શરૂઆત થયેલી. જો આ છે ને પહેલાં ગામના મકાનો હતા ને એના પથ્થર બધા આવે એ મકાનો બધા તો આવા ખંડેર થઈ ગયા છે અને હવે ગામ બધું નીચે વી ગયું. આમાં બધે મકાનો જ પહેલાં હતા અને ત્યારે એમ કહેવાય કે 50 થી 60 માણસની વસ્તી છે એવું મારું કહેવું છે. કારણ કે અત્યારે એને ખાસે 800-900 વર્ષ થઈ ગયા એટલે. અને અહીંથી બધું દેખાય, જો બંધારો ને બધું દેખાય. સામે કોટડા પણ બતાવે. હમણાં તમને દેખાડું થોડુંક. જો મિત્રો સામે કોટડા બતાય, અહીંથી ઝાખું ઝાખું બતાવે, તમને ફૂલ નહીં દેખાય. જો બતાય દરિયાની અંદર. અને આ જે ધજા ફરકે નહીં અમારા ભરવાડ ભાઈઓના મેરડીમાંનો ઓરડો છે. અને હા હું મારે બધું વિશાળ જાડી જંગલ અને એની પાછળ દરિયો. જુઓ આની અંદર સિંહ પણ વસવાટ કરે છે. આપણે ઘણીવાર તમને વિડીયોની અંદર કીધું છે. આ છે અમારા રાંદલમાંની દેરી, રાંદલમાંનો પીપળો ભાઈ, પારસ પીપળો મેથળા. હાલો મિત્રો, આ છે અમારી માલી સીમ. હા અમે છે ને દરિયો છે, ત્યાં અમારે ગોકુળ આઠમનો મેળો ભરાય અને અહીંથી કંઈક રસ્તો છે. અને આ છે અમારો માત્ર ને માત્ર એક ટાવર. આ જીઓનો ટાવર છે. અત્યારે અમારે જીઓનું નેટવર્ક સરસ આવે છે. અને આ પ્લોટ વિસ્તાર છે. અને આ અમારો દામરડો કહેવાતો. આ ઊંચામાં ઊંચો ઢોરો હતો. આપણે હમણાં તમને ખોડિયારમાંનો ઢોરો બતાવ્યો ને, એ ઢોરોના આ ઢોરો બંને એક સરખા જ હતા. પણ અત્યારે આમાંથી તોડીને પાણા કાઢીને ગામ બંધાણું જૂનું એટલે થોડોક નીચો બતાય છે. પણ છતાં હજી અમારે આ ઊંચામાં ઊંચું લોકેશન છે. અહીંથી જનરલ આખું ગામ બતાવી દો તમે. બંધારો આ પ્લોટ વિસ્તાર છે અમારો. જો આ પ્લોટ વિસ્તાર અને સીમ વગડો પણ બતાય છે અહીંયા. હા મેં બંધારાના પાણી પ્રતાપરા ગામ તરફ આ લોકેશન છે. તો મિત્રો આજનો વિડીયો કંઈક આવો હતો અને હવે આપણે છે ને ફરી આપણે નવા વિડીયોમાં મળીશું. આજનો અમારો તમને આ મેથળા ગામનો નજારો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ. આવજો. રામ રામ.